તો કેમ છો? જય માતાજી, તમારા બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા બ્લોગમાં। તો ચાલો ફટાફટ માતાજીને નમન કરી, પગે લાગી અને ઓફિસે જઈએ। સીતારામ દાદા। તો તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો। અમે લોકો ઓફિસ થી જઈ રહ્યા છીએ, હું અને કેવિન ડીમાર્ટમાં કામથી। ત્યાર પછી ફટાફટ પાછું ઓફિસ આવી જવાનું છે। અને અત્યારે આ લોકો શેરીમાં છોકરાઓ ફૂલ રેકેટ રમે છે, દિવાળી આવી રહી છે એટલે ચાલો આપણે જઈએ। અને શું કરવાનું છે? આવા સારું લીધું, હું કરવાનું? કેવિન હું લઈ લીધું? આપણે છે ને ઓલું લીધું છે ને, શું કહેવાય, સ્માઈલ ઘરે જઈને ખાવાની। થેલી ફાટી ગઈ, ડીમાર્ટની થેલી ઘરેથી લઈને જ આવવાની થેલી, પણ અમે લોકો ભૂલી ગયા લાવતા। ચાલો તમે લોકો બ્લોગમાં બનેલા રહીજો। હવે જઈએ છીએ ઘરે। મારે નહીં કેમ ઘરે ખાલી એક દૂધ તો પીવા દે મને, 10 વાળું। હે હાંજનું રાઈટ ને, સાંજે જ આવું એટલે અત્યારે ઊભા પી લે, ફટફટ આવ્યા છે ગળા માટે। તો અમે ત્યાર પછી આવી ગયા છીએ ઘરે। જતા હતા તે પહેલા કેવીને કીધું કે સૂપ પીતા જવું છે આત્મીયમાં। અમે ત્યાં આવ્યા છીએ સૂપ પીવા માટે। તમે લોકો બ્લોગમાં બનેલા છો। હા દુકાન પર ઓ પેલાને મોકલો નહીં કાતો પેલો તમારો મિત્ર તો અમે આવ્યા છીએ ભેળ ખાઈને અમૂલ કોકો પીવા માટે। કેવીને એમ કહી દો તમે 2 વાર આગળ કોકો પી આવ્યો મારી વગર, આજે મારે પીવો છો કોકો એમ। હું કીધું હાલ ભાઈ પીવડાવતો હોય તો। શું પીવડાવતો હોય? તારે જ પૈસા આપવાના। બોલો રામ એ કેવિન વિડીયોમાં આવવાની ના પાડે છે, બધા કોમેન્ટ કરજો કેમ એમ। તો ચાલો હવે આપણે પાછા ઓફિસે આવી ગયા છીએ અને થોડું કામ છે ફટાફટ પતાવી દઈએ અને પછી આપણે હિસાબ કરી અને ઘરે જશું માતાજીનો ધૂપ દીવાબત્તી કરવા। અને તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો। ચાલો હવે ઘરે જઈએ, માતાજીનો ધૂપ દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે। તો ચાલો ફટાફટ ઘરે, તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો। લાઈટ બંધ કરી દો। તો હવે હું ઘરે આવી ગયો છું, ફટાફટ માતાજીનો ધૂપ દીવાબત્તી કરી લઈએ અને
તો ચાલો તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. ચમચી ક્યાં ગઈ? ઉભી રહે. તો ચાલો હવે આપણે જે ડીમાર્ટ માંથી લાવ્યા હતા સ્માઇલ સ્નેક્સ એ આપણે અત્યારે હું તળું છું. તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. સૌથી પહેલા આને કાઢી લઈએ. અને આમાં કાઢી લઈશું આપણે. સૌથી પહેલા એક મૂકે થોડુંક આમ પાણી લઈ. ચાલો હવે આપણા શું કહેવાય એટલે સ્નેક્સ કેવું કંઈક જે કહેવાતું હોય તૈયાર થઈ ગયું છે. હવે આને ટેસ્ટ કરીએ કેવું લાગે છે. પહેલી વાર છે આવું, મેં ક્યારેય નથી ખાધું અને ઘરે પહેલી વાર આવું લાવ્યો છું. કેવિન આરે ડીમાર્ટમાં ગયો હતો એટલે હવે ડેઈલી વ્લોગમાં કંઈક તમને લોકોને જોવાની મજા આવે એવું કંઈક આમ મૂકવું પડશે ને વિડીયોમાં હવે ધીમે ધીમે. તો ચાલો તો રાજી એટલે જોઈએ અંદર થી જો આવું છે એકદમ પ્લેન આલુ ટિક્કી જેવું છે. આલુ ટિક્કી પેકેટ પર લખેલું હતું આલુ અંદર નાખેલું આવે એટલે બટેકા. મસ્ત છે, ચિપ્સ જેવું લાગે છે, બટેકાની ચિપ્સ જેવું. તો તમે લોકો આ વ્લોગમાં બનેલા રહેજો અને તમે પણ ડીમાર્ટમાં જાઓ અને આવું નવું ઘરે લાવીને ટ્રાય કરો. ખાઈ પીને મજા કરવાની. જય માતાજી. વિડીયોમાં બનેલા રહેજો.
તો ચાલો હવે તો તમને લોકોને શું લાગ્યું કે ઓલા મમરા ખાધા એટલે પેટ ભરાઈ ગયું એમ? આપણે ખાવાનો છે હજી ચાય અને રોટલો, છાશ અને રોટલો આપણે ખાવાનો છે. રીંગણા બટેકાનું શાક. ડીમાર્ટમાં આજે ગયો હતો ને ત્યાં મરચા ઓટન લાવ્યો હતો. જો આ મરચા છે આયરા બોળેલા, આ ઘરના મરચા. તમારે બોલવું? આ રોટલો છે અને આ છાશ ને આ પાપડ. બસ તો ચાલો હવે આપણે ફટાફટ જમી લઈએ. ફટાફટ એટલે શાંતિથી, આપણે કાંઈ ઉતાવળ નથી બરોબર. માતાજી અહીંયા છે ને આપણે અહીંયા છીએ, ક્યાં ભાગીને જવું છે? શાંતિથી ખાઈ લઈએ. તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. માતાજી. ઓલું મરચું જોયું લે, આવો તો ને છે હળદર. હું તો કહું રોટલો ને છાશ હોય ને એટલે શાકની નો જરૂર પડે. આરે બસ ખાલી કંઈક મરચું હોવું જોઈએ. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. તો હું આવ્યો છું અત્યારે કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ. હું સચિન, જીલ અને ફેનિલ પણ છે. બોલો કાકા. બોલો ભાઈ. સીતારામ. હવે અમે આવ્યા છીએ અતુલ લોચો ખાવા માટે. એ ગુરુકુલ રોડ પર, ત્યાં જે જગ્યા હતી રોડ પર, ત્યાંથી તે લોકોએ અહીંયા લઈ લીધું છે. સામેની બાજુ દુકાન. છે એની બીજા લાલુ આજે કોકો નથી પીવાનો, લોચો ખાવાનો છે ગરમ ગરમ. એટલે લાલુ છે ખાવાનું નથી લાવ્યો છું તારી યાર. મારી હારું લાવ્યો. હું નથી ખાતો બહાર. તો આમાં નાખ દે લાઈ. બહારનું નથી હું, ખાતો. કેવિન અને લાલુ અમે ત્રણ આવ્યા છીએ. તમે લોકો બ્લોગમાં બનેલા રહીજો. આવું શું લાલુ? નહીં ઉભો રે. હવે આવ્યો. હા હવે આખો ઉપર એક ચમચે ખાતો ને બોલે. બસ